રાજુલાના આંગણે પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેર દ્વારા સી.આર. પાટીલજીનું ભવ્ય સ્વાગત કરવામાં આવેલું હતું। તેમના સન્માન સમારોહની અંદર પણ તેઓ ઉપસ્થિત રહી અનેક લોકોને પ્રેરણાદાયી વાત રજૂ કરેલી હતી। અમરેલી જિલ્લામાં કોંગ્રેસના કાંગરા ખેરવી અમરીશ ડેરે કેસરીયો ધારણ કરેલો છે। રાજુલાના આંગણે અમરીશ ડેર દ્વારા સી.આર. પાટીલનો સત્કાર સમારોહ સાથે કોંગ્રેસ તોડો ભાજપ જોડો અભિયાન હાથ ધરાયું, જેમાં આજે અમરીશ ડેરના હજારો સમર્થકો ઉમટી પડેલા હતા। વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરિયા સાથે એક સમયના કટ્ટર હરીફ ઉમેદવારો એકબીજા સાથે પછડાટ આપી ચૂકેલા રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી અને અમરીશ ડેર બંને એક જ મંચ પર જોવા મળેલા હતા। યુવા અને આકર્ષક નેતા અમરીશ ડેર દ્વારા હીરા સોલંકીને સન્માન આપવામાં આવ્યું, જ્યારે અમરીશ ડેર દ્વારા પોતાના વક્તવ્યમાં ભાજપમાં બોલતી બંધ થવાની વાતનું ખંડન કરવામાં આવ્યું। ખુલીને અમરીશ ડેર કોંગ્રેસ સામે ટીકા ટિપ્પણી ન કરી અને વિકાસનો સહયોગ આપવાનું કહ્યું। ઉપસ્થિત મેદનીને અમરીશ ડેરને તાળીઓથી વધાવી લીધેલી હતી, જ્યારે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ આખા અલગ મૂડમાં જોવા મળેલા હતા અને આખા ગુજરાતમાં કોઈ માટે રૂમાલ રાખેલી જગ્યા નથી, માત્ર અમરીશ ડેર માટે જ રાખવામાં આવેલી છે તેવું તેમણે જણાવેલું હતું। કેમાં કાર્યકરો સાથે ભાજપમાં ભળ્યા, આજે કેટલા કાર્યકરો ભળ્યા અને કાર્યક્રમની રૂપરેખા શું હતી? ખાસ કરી આખી છેલ્લા 3 દિવસથી ભારતીય જનતા પાર્ટીના આગેવાનો સાથે મળવાનું થતું હતું, વિચાર વિમર્શ થતો હતો। 2 દિવસ પહેલાં આદરણીય પાટીલજી અમદાવાદ સ્થિત મારા મકાને ઘરે પધાર્યા હતા, શુભેચ્છા મુલાકાત। તે દિવસે મેં ભૂતકાળથી પણ એ જે રીતે કહેતા હતા એ મુજબ અને ઈચ્છા પણ અમારી હતી કે કંઈક ભારતીય જનતા પાર્ટી માટે વિચારવું જોઈએ, તો એ મુજબ વિચાર્યું, ભારતીય જનતા પાર્ટીમાં જવાનો નિર્ણય કર્યો, કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું અને ગઈકાલે વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીમાં હું કમલમ ખાતે જોડાયો। ત્યારે એવી વાત હતી કે બધા જ લોકો સાથે જોડાવું, પણ 300 થી 400 કાર્યકર્તાઓ પહોંચી શકાય એવી કોઈ સ્થિતિ અહીંયા ન હતી, એટલા જ પહોંચી શકાય એમ હતા અમદાવાદ। એટલે આદરણીય પાટીલ સાહેબને વિનંતી કરી હતી કે આપ જો યોગ્ય સમય આપની અનુકૂળતાએ ફાળવો તો રાજુલા જાફરાબાદ ખાંભા મત વિસ્તારના જે મારા નજીકના કાર્યકર્તા મિત્રો જે છે, જે સ્વેચ્છાએ જોડાવા ઈચ્છે છે, એમને જોડી શકાય। એમણે ગઈકાલે જ આજનો સમય ફાળવ્યો અને સમય ફાળવ્યા મુજબ તાત્કાલિક અસરથી બધું આયોજન થયું અને એના તમે સાક્ષી રહ્યા છો। ખૂબ સારી રીતે બધું યોગ્ય થયું અને અસંખ્ય કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમાં સ્વેચ્છાએ જોડાયા। મેં મારા ચાલુ સ્પીચમાં પણ એવું મેં કહ્યું હતું કે મેં એક પણ વ્યક્તિને ફોર્સ નથી કર્યું, નથી આ મારું શક્તિ પ્રદર્શન। જે પાર્ટીમાંથી આવ્યો છું એમની સામે જેણે મોટો કર્યો છે એને એમની સામે શક્તિ પ્રદર્શન કરવાની બીજી કોઈ વાત ન હોઈ શકે। ચોક્કસ પ્રમાણે પ્રેમથી શાંતિથી કાર્યક્રમ કર્યો છે અને બધા એને સ્વીકાર્યો છે। અમરીશભાઈ, પૂર્વ સચિવ લહેરી સાહેબ હતા, એમાં આપણે ભાજપમાં આવવામાં કોઈ જોડાવામાં એમનો હાથ ખરો? આદરણીય પી.કે. લહેરી સાહેબ રાજુલાના વતની છે, એમના પરિવારના મોભી પણ આ વિસ્તારની અંદર જનપ્રતિનિધિ તરીકે રહી ચૂક્યા છે, વર્ષોથી ગુજરાત રાજ્યની સેવા કરે છે।